આજે આપણે એકદમ નવી જ તેમજ યુનિક રેસીપી બનાવીશું. આજે આપણે તરબૂચનું ફરસાણ બનાવીશું. તો ફ્રેન્ડ્સ, આખા યુટ્યુબમાં કે કોઈ પણ ઇન્ટરનેટમાં આ રેસીપી તમને ક્યાંય નહીં જોવા મળે અને આ એટલી ટેસ્ટી બને છે ને કે તમે વાડેન ઘડીએ આવી રીતના બનાવવાનું પસંદ કરશો. તો ચાલો ફટાફટ તરબૂચનું ફરસાણ બનાવવાની શરૂઆત કરીએ. ઉનાળાની સિઝન છે તો તમને અત્યારે માર્કેટમાં આવા તરબૂચ જોવા મળી રહેતા હોય છે. તો અહીંયા મેં 2 કિલો જેટલું તરબૂચ લીધેલું છે, જેને મેં ધોઈને આ રીતના કોરું કરી લીધેલું છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે તેને 2 ભાગમાં કટ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો એકદમ કણીદાર એટલું સરસ આ તરબૂચ એકદમ લાલ લાલ એવું નીકળ્યું છે. હવે આપણે તરબૂચનો રસ કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો વિડીયો રસ કાઢવાનો બિલકુલ નથી, કેમ કે આગળ છે ને આપણે તરબૂચનું ફરસાણ બનાવવાના છીએ. તો ફ્રેન્ડ્સ, વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક અને શેર પણ જરૂરથી કરજો. તો ફ્રેન્ડ્સ, અહીંયા અમે જો 4 ભાગમાં આ રીતના તરબૂચના ટુકડા કરી લીધા છે. અને હવે તમને એક સિમ્પલ અને યુનિક ટ્રીક બતાવું કે જેનાથી તમારે છાલ પણ નહીં કાઢવી પડે અને બિયા પણ અલગ નહીં કાઢવા પડે, અને તો પણ આપણો તરબૂચનો રસ કે પછી તમે જ્યુસ જે પણ કહો એ એકદમ સરસ અને એકદમ આસાનીથી નીકળી પણ જશે. તો આ એક ટ્રીક છે, તમે જરૂરથી ફોલો કરજો. તો ફ્રેન્ડ્સ, આ રીતના આપણે કોઈ પણ આ રીતના એક ચાણો લઈ લેવાનો અને ઉપરથી આ રીતના પ્રેસ કરતા જઈને અને તરબૂચનો રસ કાઢતા જવાનો. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો કેટલો સરસ એવો આપણો રસ છે ને એ નીકળીને નીચે આવ્યો છે અને ઉપર બિયા એ અલગ તરી આવ્યા છે. અને આપણે આમાં છાલ કાઢવાની કે બિયા કાઢવાની ઝંઝટ પણ નથી કરવી પડી. તો ફ્રેન્ડ્સ, જ્યાં સુધી વ્હાઈટ પાર્ટ ના દેખાય ને ત્યાં સુધી આપણે આ રીતના તેને ઘસતા રહેવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો આપણે એક પીસનો આ રીતના રસ પણ કાઢી લીધો છે. તો બસ આવી જ રીતના બીજા બધા જે પાર્ટ છે તેમાંથી પણ આપણે રસ કાઢી લેશું. તો છે ને એકદમ સિમ્પલ ટ્રીક કે જેનાથી એકદમ આસાનીથી રસ તમે કાઢી શકો છો. બધા તરબૂચનો રસ કાઢતા અહીંયા તમને થોડાક એવા એકદમ નાના નાના વ્હાઈટ બિયા દેખાઈ રહ્યા છે. તો હવે બસ સિમ્પલ આપણે જે ગવણી હોય ને તેનાથી આપણે ગાળી લેવાનું, એટલે આ બિયા પણ બિલકુલ જ્યુસમાં નહીં આવે. તો હવે આપણે આગળ તેનું ફરસાણ બનાવી લઈએ. આ ફરસાણ બનાવવા માટે યોગ્ય માપ હોવું એ ખૂબ જ જરૂરી છે. તેના માટે મેં અહીંયા એક વાટકીમાં તરબૂચનો બધો જ રસ છે લઈ લીધો છે. તો હવે અહીંયા એક મોટા બાઉલમાં આપણે 2 બાઉલ જેટલો ચણાનો લોટ લઈ લેશું. તો જેટલો રસ હોય ને તેનાથી 2 ગણો આપણે ચણાના લોટની આમાં જરૂર પડશે. તો અહીંયા આપણે છે ને ચણાના લોટને એકવાર ચાળી લેશું. તો કોઈ પણ આપણે ચણાના લોટની વાનગી બનાવીએ ને તો લોટને ચાળવો એ ખૂબ જ જરૂરી હોય છે. હવે આપણે બધા આમાં મસાલા કરી દઈએ. તો અહીંયા એક મોટી ચમચી જેટલો મરીનો પાવડર અને તેની સાથે સાથે થોડી એટલે કે ચપટી હિંગ એડ કરીએ તો ડાયજેશનમાં આસાની રહે. અને એક મોટી ચમચી જેટલી આપણે ચાટ મસાલો એડ કરીશું. તેનાથી આ વાનગી છે ને એકદમ સરસ ખાટી મીઠી બનશે. અને હવે સ્વાદ અનુસાર નમક પણ એડ કરી દઈએ. તો બસ આટલા જ મસાલાની આમાં જરૂર પડશે. એકવાર ચમચીથી બધા મસાલા મિક્સ કરી લઈએ. હવે આપણે જે બાઉલમાં તરબૂચનું જ્યુસ કાઢીને રાખ્યું હતું તે આપણે આ રીતના થોડું થોડું કરીને એડ કરતા જશું અને ચમચીથી મિક્સ કરતા જશું, એટલે બિલકુલ આમાં લમ્સ નહીં પડે અને એકદમ આ રીતના આપણું બેટર છે ને એ સ્મૂથ બનીને રેડી થશે. તો ફ્રેન્ડ્સ, જો આ રીતના થોડું થોડું કરીને જ આપણે તેનો રસ એડ કરવાનો છે અને આ રીતના આપણે મિક્સ કરતા રહેવાનું છે. થોડી વારમાં આપણું બેટર જો આ રીતનું બનીને રેડી થઈ ગયું છે. તો આ રીતના બહુ ઢીલું નહીં, બહુ કઠણ નહીં, તો બસ આ રીતના જ તેનું બેટર હોવું એ ખૂબ જ જરૂરી છે. તો અહીંયા મને આ રીતના થોડો એવો રસ વધ્યો છે, એટલે સમજો ને 2 વાટકી ચણાનો લોટ હોય તો તેની સામે પોણી વાટકી આ રસની જરૂર પડી છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું.
અહીંયા મેં આ રીતનો એક સંચો લઈ લીધેલો છે. તો હવે આપણે તેમાં અંદર છે ને એ ઓઇલ લગાડી દઈએ અને ઉપર આ રીતના જે ઢાંકણનો ભાગ છે તેમાં પણ આપણે ઓઇલ લગાડી દઈશું, એટલે આ લોટ છે ને એ તેમાં ચીપકી ના જાય. સાથે સાથે આ રીતના તેની એક જાળી પણ આપણે ફિટ કરી લઈએ. હવે આપણે જે બેટર રેડી કર્યું હતું ને એ બધું જ આપણે આ સંચામાં છે ને ચમચીથી ભરી લેશું. અહીંયા સંચામાં અમે બધું જ બેટર ભરી લીધું છે અને બાઉલમાં થોડું 1 ચમચી જેટલું હજી ચોટ્યું છે, તો એ પણ આપણે આ રીતના કાઢીને બધું જ લઈ લેશું અને ચમચામાં ભરી લઈશું. તો 2 કપ લોટમાંથી આપણને એક આખો સંચો ભરાઈને તૈયાર થયો છે. તો હવે આપણે તેનું ઢાંકણ બંધ કરી દઈશું. તેલ મેં પહેલેથી ગરમ કરવા માટે મૂક્યું હતું, તો તેલ જો ફ્રેન્ડ્સ અહીં એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે સેવ પાડવાના સંચાથી ગાંઠિયા પાડી લેશું. તો તમારે સેવ કે ગાંઠિયા જે પ્રકારના તમારે જોઈએ એ પ્રમાણે તમે પાડી શકો છો. તો અહીંયા જુઓ થોડા બબલ ઓછા થાય ને એટલે આપણે તેને સાઈડ પલટાવી લેશું અને અહીંયા ગેસની ફ્લેમ છે ને મીડિયમ ટુ હાઈ રાખીશું. ખાસ એ ધ્યાન રાખવાનું કે સ્લો ગેસ ઉપર બિલકુલ આને નહીં કરવાની, નહીંતર તે તેલમાં પચશે. તો આ વાતનું અહીં ખાસ ધ્યાન રાખવું. તો બસ આવી જ રીતના 2 થી 3 વાર આપણે તેની સાઈડ અલટ પલટ કરીશું, એટલે ગાંઠિયા છે ને એકદમ સરસ ક્રન્ચી બનીને તૈયાર થશે. આપણે આમાં કોઈ રેડ ફૂડ કલર એડ નથી કર્યો, એટલે આ રીતના તેનો કલર છે ને બ્રાઉન કલર આવશે. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આપણી એક બેચ છે ને એકદમ સરસ એવા તળાઈ ગયા છે. તો આપણે હવે તેને જારામાં લઈ લેશું, એટલે એક્સ્ટ્રા જે કોઈ તેલ હશે નીચે નીતરી જશે. તો બસ આવી જ રીતના બીજી બેચ છે એ પણ આપણે તળી લઈએ. તો ફ્રેન્ડ્સ આ એકદમ યુનિક અને ટેસ્ટી રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. અને ફ્રેન્ડ્સ આ રેસીપીનો ટેસ્ટ છે ને એ એકદમ તરબૂચ જેવો જ આવે છે. અને આ ગાંઠિયાને તમે 1 મહિના સુધી એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર પણ કરી શકો છો. તેને બિલકુલ કશું થતું નથી. એકદમ ક્રન્ચી એવા સરસ બનીને તૈયાર થયા છે. તો ફ્રેન્ડ્સ એકદમ ખાટા મીઠા એવા આ ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ એકવાર આ યુનિક રેસીપી જરૂરથી બનાવજો અને તમારા અનુભવ કેવા રહ્યા એ પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો મારી આજની આ યુનિક અને એકદમ નવી જ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.